મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને લઈને સૌથી મોટા સમાચાર। સીઆઈડી ક્રાઇમના હાથે લાગી ભૂપેન્દ્ર ઝાલાની ડિજિટલ ડાયરી। એક રોકાણકારોની વિગત। ડિજિટલ ડાયરીમાં 1 થી 2 કરોડનું રોકાણ કરનારાની વિગતો પણ પોલીસને મળી। જે નેતા અધિકારી સેલિબ્રિટીઝે રોકાણ કર્યું હશે તેના પણ નામ ખુલશે। ભૂપેન્દ્ર ઝાલા દરેક રોકાણકારોની વિગત એક હાર્ડ ડ્રાઈવમાં સાચવી રાખે છે અને આ ડિજિટલ ડાયરી તેના તમામ રાઝ ખોલશે। એક રોકાણકારોની વિગત આ ડિજિટલ ડાયરીમાં છે અને એ ડિજિટલ ડાયરી સીઆઈડી ક્રાઇમના હાથે લાગી ચૂકી છે। 1 થી 2 કરોડનું રોકાણ કરાવવાની વિગતો પણ પોલીસને મળી છે અને આ રોકાણકારોમાં નેતા અધિકારી સેલિબ્રિટીઝ જેમણે પણ રોકાણ કર્યું હશે તમામના નામ ખુલશે। ભૂપેન્દ્ર ઝાલા દરેક રોકાણકારોની વિગત એક હાર્ડ ડ્રાઈવમાં રાખતો હતો અને એ હાર્ડ ડ્રાઈવ કબજે કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, જે 7 દિવસના રિમાન્ડ દરમિયાનની પૂછપરછ થઈ, ઘણી બધી વસ્તુઓ પુરાવા સ્વરૂપે હાથ લાગી છે, કયા નામો એમાં સામે આવી શકે છે અને અત્યાર સુધીમાં શું સામે આવ્યું છે રિમાન્ડ દરમિયાન? પૂનમ, અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે અલગ અલગ કંપનીઓ હતી અને એ કંપનીઓની અંદર તે લોકો પાસે રોકાણ કરાવડાવતો હતો, તે રોકાણકારોને શોધવા પોલીસ માટે ઘણા જ મુશ્કેલ બનતા હતા, કારણ કે તેમના નામ ન હતા અને કેટલાક લોકોનો જે સંપર્ક થતો હતો તો એ નિવેદન આપવા તૈયાર પણ નહોતા થતા, ફરિયાદ આપવા તૈયાર પણ નહોતા થતા। જેમ તેમ કરી અને 2 થી 3 ફરિયાદો નોંધાઈ છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડીના સકંજામાં આવ્યા બાદ તેને એ રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ ઉપર તેમની પૂછપરછ દરમિયાન એક હાર્ડ ડ્રાઈવ ની માહિતી મળી છે। હાર્ડ ડ્રાઈવ સીઆઈડી ક્રાઇમના હાથમાં આવી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એવું કીધું છે કે નાનો રોકાણકાર એટલે કે રૂપિયા 10,000 થી લઈ અને મોટો રોકાણકાર એટલે કે રૂપિયા 2 કરોડ સુધીના જેટલા પણ રોકાણકારો છે એની તમામ વિગત આ ડિજિટલ ડાયરીની એટલે કે હાર્ડ ડ્રાઈવની અંદર છે। નામ છે તેની અંદર, ક્યારે રોકાણ કર્યું, કઈ કંપનીમાં ભૂપેન્દ્રસિંહે એ નાણાંનું રોકાણ કર્યું અને કેટલી રકમનું રોકાણ કર્યું, અત્યાર સુધીની તમામ વિગત એની અંદર તેમણે સાચવી છે। એ પ્રકારે એની માહિતી પોલીસને આપી છે, ત્યાં સુધી કે જ્યારે કોઈ પણની મુદ્દત પાકતી હતી અને એમને વળતર પણ ચૂકવ્યું છે તો એની પણ વિગત એની અંદર છે। જો કે આવા કિસ્સા ઘણા ઓછા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે પોલીસ જે નામની યાદી અથવા તો જે મોટી વાત શોધી રહી હતી કે એનાથી પોલીસ આ કેસ વધારે મજબૂત કરી શકે, જે વાત આવી રહી છે કરોડો રૂપિયાના રોકાણની, તો એ એસ્ટાબ્લિશ થઈ શકે કેટલા કરોડનું રોકાણ છે, કેટલા લોકોનું રોકાણ છે અને ક્યારથી લઈ અને ક્યાં સુધી આ રોકાણ કરવામાં આવ્યું છે, જેને લઈ અને પોલીસ ચાર્જશીટ ફાઇલ કરી શકે એ માટે થઈ અને લગભગ 1 મહિનાથી આ ફરિયાદ નોંધાઈ છે ત્યારથી સીઆઈડી ક્રાઇમની આર્થિક બાબતોની નિવારણ જે શાખા છે એ મથામણ કરી રહી હતી, પરંતુ હવે આ ડિજિટલ ડાયરી એટલે કે એક હાર્ડ ડ્રાઈવ પોલીસના હાથમાં લાગી છે, જેની અંદર અતથી ઈતી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમનું તમામ સમાયેલું છે અને પોલીસનો દાવો છે કે એની અંદર જો અધિકારીએ રોકાણ કર્યું હશે, એની અંદર જો નેતાએ રોકાણ કર્યું હશે, એની અંદર જો કોઈ પણ સેલિબ્રિટીએ રોકાણ કર્યું હશે તો તેના નામ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંદર નોંધેલા છે, તેની વિગત નોંધેલી છે તેવું પોલીસને જણાવ્યું છે। હવે પોલીસ ક્યારે આ નામ ખોલશે, નામ ઉપરથી પડદો હટાવશે, શું પોલીસ તમામ લોકોના નામ જાહેર કરે છે કે પછી કેટલાક લોકોના નામ જાહેર નથી કરતી, એ પણ એક પ્રશ્ન છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એકડાથી લઈ અને કરોડો સુધીની જે કઈ સંખ્યા છે અને જે કઈ નામ છે એ બધા જ હવે સીઆઈડી ક્રાઇમની મુઠ્ઠીમાં બંધ છે। જી ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ।